રાજકોટની નામાંકિત સ્વસ્તિક સ્કૂલ છેલ્લા 2 વર્ષથી શાળા સામે વૈદિક હોલિકા દહનનું આયોજન કરે છે। આ વર્ષે પણ સ્વસ્તિક સ્કૂલના વિદ્યાર્થીઓ વૈદિક હોળીની ભવ્ય ઉજવણી કરશે। ગાયના છાણમાંથી ગોબર સ્ટીક બનાવેલ સ્ટીકનું વૈદિક હોળીમાં ઉપયોગ કરવામાં આવે છે। ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાને અટકાવવા સ્વસ્તિક સ્કૂલનો આ પ્રયાસ છે। સ્વસ્તિક સ્કૂલના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ અબતક મીડિયાની ખાસ મુલાકાતમાં વૈદિક હોળીની વિગતવાર માહિતી પૂરી પાડી હતી। મારું નામ આર્યન કાકડિયા છે। હું 11th કોમર્સ સ્વસ્તિક સ્કૂલમાં છું। સ્વસ્તિક સ્કૂલ ઘનશ્યામનગર મેઇન રોડ ક્રિસ્ટલ મોલની પાછળ। અમે છે ને અમારો એક મોટિવ છે કે આપણે જે લાકડાથી જે વધારે પોલ્યુશન તો એ આપણે રોકીને છે ને એક ઓર્ગેનિક હોળીનું આયોજન કરવા અમે છેલ્લા 2 વર્ષથી કરી છીએ। ઓર્ગેનિક હોળીમાં છે ને અમે આ ગોબર સ્ટીકનો યુઝ કરી છીએ। જે આપણે ગાય જે દૂધ ના આપી શકે ને એનો જે ગોબર હોય ને તો એનો ગોબરને યુઝ કરીને સૂકી ઘાસથી છે ને અમે બનાવી છીએ આ સ્ટીક। જે ગીર ગંગા ગાય ટ્રસ્ટ છે ને ત્યાંથી અમે 220 ગાય છે ત્યાંથી આ ગોબર સ્ટીક બનાવવામાં આવે છે। આ એન્વાયરમેન્ટને પ્યોર કરે છે। જે આપણે એક આમ પોઝિટિવ વાઇબ છે ને એન્વાયરમેન્ટમાં આમ ફેલાવી દે છે। લાકડા આપણે યુઝ કરીએ તો એમાં બહુ પોલ્યુશન થાય છે તો એ પોલ્યુશન રોકવા માટે છે ને આ ગોબર સ્ટીકનો અમે યુઝ કરીએ છીએ। વૈદિક હોળીમાં એક તો આપણે સૌથી વધારે તો ઓછું પોલ્યુશન બહુ ઓછું થાય। આપણે જે આ ગ્લોબલ વોર્મિંગ ને વધે છે ને તો એના આપણે લાકવાનું યુઝ કરીએ તો ગ્લોબલ વોર્મિંગ એના હીટથી બહુ વધારે ગ્લોબલ વોર્મિંગમાં આવે ઇફેક્ટ। તો અમે એ રોકવા માટે છે ને અમે ઓર્ગેનિકમાં વૈદિક હોળી અમે કરી। અમે એ જ મેસેજ કન્વે કરવા માગીએ છીએ કે તમે આપણે વધારે ગોબર સ્ટીકનો યુઝ કરીને વધારે વૈદિક હોળી આપણે સેલિબ્રેટ કરી વૈદિક હોળી। હું એ જ મેસેજ કન્વે કરવા માગું છું કે આપણે એઝ અ ફ્યુચર જનરેશન આપણે ફ્યુચર માટે આપણે વિચારવું જોઈએ અને આપણે ફ્યુચરમાં અગર જો કન્ટિન્યુઅસલી લાકડાનો યુઝ કરતા રહે તો આ ફ્યુચર પણ ઇફેક્ટ થાય છે કે આપણે ગ્લોબલ વોર્મિંગ ફ્યુચરમાં વધી શકે। તો એના કરતાં આપણે વૈદિક હોળી આપણે સેલિબ્રેટ કરીને તો એ બહુ સારું રહેશે। આપણે ફ્યુચર જનરેશન માટે બહુ સારું રહેશે।